सिद्धिविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। સંતોની પધરામણી બાદ અને ભોજન વિશ્રાંતિ બાદ હવે આપણે થોડી સંતવાણી, થોડું હાસ્ય, થોડું લોક સાહિત્યથી આજની રાતને આપણે એવી યાદગાર બનાવી છે કે દીકરી હિનાલીના લગ્નનો આ 3 દિવસ એક મનોરંજન સાથે પૂરો થાય અને સૌના હૈયામાં એક ઉમળકો છે. અને જ્યારે આ જગ્યા ઉપર બેઠા છે ત્યારે તો એવું લાગે છે કે હું કેવું જોઈએ કે મર્યા પછી સ્વર્ગ અમને મળે કે ના મળે, પણ આ જગ્યા જોયા પછી એવું લાગે છે કે હવે અમને સ્વર્ગની પણ જરૂર નથી. કેટલું સુંદર વાતાવરણ છે. ચારે બાજુ ઝબૂકિયાઓ ઝબકે છે, એની પ્રકાશ રેલાવે છે. તો નજર કરો તો એક આમ્ર મંજરીઓ પરિપક્વ બનીને દીકરી હિનાલીને આશીર્વાદ આપવા માટે પોતાના હાથ બાળ કાઢી રહી હોય ને એવું એક દ્રશ્ય અહીંયા ઊભું થાય છે. અને બહુ સાચી વાત તો એવી છે સાહેબ કે આવી મોસમ, આવી રાત, આવી રઢિયાળી રંગત અને મા બાપ જ્યારે દીકરીને પરણાવતી હોય ને ત્યારે આવો પ્રસંગ ઊભો થવો એ ભાગ્યશાળી હોય ને એને જ પ્રાપ્ત થાય છે, બાકી બધાને પ્રાપ્ત થતો નથી. મેં તો એવા પ્રસંગ જોયા છે કે જ્યાં લાખોનો ખર્ચ કર્યો હોય પણ વરસાદ જ્યારે અનરાધાર વરસે છે ને ત્યારે બાપની પાંપણો ભીંજાઈ જતી હોય છે કે આટલો બધો મેં ઉત્સવ કર્યો તો એ ભગવાને મને સાથ નહીં આપ્યો. આજે આપ જોઈએ છે કેટલું સરસ મજાનું વાતાવરણ છે. તો આવા પ્રસંગની અંદર દરેક જણે પોતાનું ભોજન લઈ લીધું છે. દીકરી હિનાલી ના પ્રસંગે આજે તો આ બધા ઘરનો ડાયરો છે, ઘરનો પ્રસંગ છે, ઘરના કલાકારો છે અને અમને પણ એવો ઉમળકો છે કે આજે અમારી દીકરીના લગ્ન થઈ રહ્યા છે ત્યારે આનંદ અમને પણ છે. ગઈને હજુ રમતા તા કાલે, ખોડો વાડીને હજુ રમતા તા કાલે, અહીં સૈયરના દાવ નહોતા ઉતર્યા. કે દીકરી હજી તે જે સૈયરને દાવ તારે આપવાનો બાકી છે, હજી તો એ દાવ તારા માથેથી ઉતરો નથી, ત્યાં તું કુમકુમ પગલા પાડીને તારા સાસર વાટને તું ચાલવા બેઠી છે. કવિ બહુ સરસ એક વાત લખે છે કે ખોડો વાડીને હજુ રમતા તા કાલે, અહીં સૈયરના દાવ નહોતા ઉતર્યા, સૈયરના પકડીને હાથ ફર્યા ફેર ફેર, એ ફેર હજી ના ઉતર્યા, દાદાના આંગણામાં કોડેલા આંબાનો કુણેરું પાન તે તો તોડ્યું, પરદેશી પંખીના ઉડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન. 3 દિવસ પછી 5મી તારીખે દીકરી જ્યારે વિદાય થશે ત્યારે આવો એક સરસ મજાનો જાહોજલાલ, એક એવી રંગત છે. એ હાવ એક મેળો જામ્યો હોય ને અને એ મેળાની અંદર ચકરડા ફરતા હોય,
ચકરડીઓ ફરતી હોય, ચગડોળ ફરતા હોય, અને મેળો પૂરો થઈ ગયા પછી કેવા આમ ખાલી ખાલી થબલા જબલા થેલીઓ પડી હોય, બધું વિરાન વિરાન થઈ ગયું હોય, એમ 5 તારીખ પછી આ દીકરી હૈયામાં જે યાદ અપાવીને જશે એ વેદના બહુ ભારી હોય છે. અને લોક સાહિત્ય તો એવું કે લઈ જવાથી જ મારી દીકરી મારાથી અડકી થવાની છે. એક બાજુ પ્રેમ છે, એક બાજુ વેદના છે, એક બાજુ ત્યાગ છે, એક બાજુ મિલન છે. અને કવિ મારો એમ કે છે કે તારી ને મારી જુદાઈનું હું બીજ વાવીને આવ્યો છું. બાપ જ્યારે દીકરી માટે પાનેતર લેવા માટે જાય છે ત્યારે બાપના હૈયામાંથી જે એક અવાજ નીકળે છે તે એ નીકળે છે કે તારી ને મારી જુદાઈનું હું બીજ વાવીને આવ્યો છું. દીકરી, તારા લગ્નનું હું પાનેતર ખરીદીને આવ્યો છું. દીકરીના લગ્નનું પાનેતર ખરીદવા માટે બાપ જ્યારે જતો હોય અને લગ્નના આગલા દિવસે જ્યારે ગણેશનું સ્થાપન થતું હોય એ વખતે એ દીકરી પાનેતર માથા પર ઓઢી લે છે અને એના બંને છેડા એના બંને હાથે પકડે છે અને ગણપતિ દાદાને એમ કહે છે કે હે દુંદાળા, હે સુંદાળા, મારા ઘરની અંદર હું આજે પ્રથમવાર તારી આગળ આ મલાજો કાઢીને ઊભી છું. મારા માથા પર પાનેતર ઓઢીને ઊભી છું. એટલા માટે ઊભી છું કે મારા બંને હાથના બંને છેડા મેં પાનેતરના પકડ્યા છે. એક બાજુ મારા સાસરાનું લાજ છે, એક બાજુ મારા પિયરની લાજ છે. આ ઘરનામાંથી જ્યારે હું મારા સાસર વાડ તરફ જાઉં છું, એક બીજા કુળ તરફ જાઉં છું, ત્યારે આ બંને છેડા મેં એટલા માટે પકડી રાખ્યા છે કે એ બંને છેડા શ્રદ્ધાના છે, એ બંને છેડા લાજના છે. મારા કુળની ઇજ્જત, મારા સાસરાની પણ ઇજ્જત નહીં જવી જોઈએ અને મારા પિયરની પણ ઇજ્જત નહીં જોવી જોઈએ. એટલા માટે આ તારો મેં મલાજો કાઢ્યો છે. અને જો મારા પિયરની અંદર કોઈ સંકટ આવે, જો મારા સાસરાની અંદર જો કોઈ સંકટ આવે તો યાદ રાખજે, તને તારી માતા પાર્વતીના સોગંદ છે. આવી દીકરી નમન કરીને ગણપતિ બાપાનું સ્થાપન કરતી હોય છે. તો આવા ગણપતિ બાપાના સ્થાપન કરવા માટે હું સુરેશભાઈ અમારા રસ कृपावान सूद हनुमान महाराज श्री रामचंद्र निर्विघ्न कुरु मे देव शुभ कार्येषु सर्वदा सतगुरु गुणेश जय गणेश जय गणेश गणनाथ दयाविद जय गणेश गणनाथ दयाविद सकल विघ्न करो दूर हमारे जय गणेश जय गणेश जय गणेश प्रथम धरे जो ध्यान तुम्हारो ध्यान तुम्हारो ध्यान तुम्हारो प्रथम धरे जो ध्यान तुम्हारो प्रथम धरे जो ध्यान इसके जय
लंबोदर बनती है शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवाले शिरडी वाले सवाले लब पे दुआएं आंखों में आंसू दिल में उम्मीदें पर दो लिखाने शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवाले दर पे सवाली आया है दर पे सवाली वो शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवाले मेरे साईं देवा तेरे सब नाम लेवा ओ मेरे साईं देवा तेरे सब नाम लेवा खुदा इंसान सारे सभी तुझको है प्यारे अमीरों का सहारा गरीबों का गुजारा तेरी रहमत का हिसाब या हम सब करें क्या दो दिन की दुनिया दुनिया है गुलशन सब फूल काटे तू सबका मालिया दीवाने साईं बाबा आया है तेरे घर पे सवाले शान तुझ में के भगवान तुझ में भी तोड़े तो खुद किस्मत में तोड़े ये हर राही की मंजिल ये हर कश्ती का साहिल जिसे सबने निकाला उसे तूने संभाला जिसे सबने निकाला उसे तूने संभाला
बिछड़ों को मिलाए बुझे दीपक जलाए, तो बिछड़ों को मिलाए जलाए, ये गम की रात ये काली, इनको बना दे बाबा ईद और दिवाली, शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवाले, लब पे दुआएं आंखों में आंसू, दिल में उम्मीदें पर्दों लिखाई, शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवाले। साईनाथ तेरे हजारों हाथ, साईनाथ तेरे हजारों हाथ, साईनाथ तेरे हजारों हाथ, साईनाथ तेरे हजारों हाथ। राम नाम की तू है माला, गौतम वाणी हर कोने की काया, साईनाथ 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 तेरे हजारों हाथ, साईनाथ तेरे हजारों हाथ, साईनाथ साईनाथ तेरे हजारों हाथ, साईनाथ तेरे हजारों हाथ, जिस दिल में तेरा એક લખી રાખજો કે જીવનમાં પ્રસંગો જે મળે છે ને એ સદભાગ્ય હોય એને જ મળે છે. આ પ્રસંગની કેટલા વખતથી રાહ જોતા હતા, કેટલા વખતથી આપણને અરમાન હતા, દિલમાં એક અરમાન હતો. એક બાપ એની દીકરી નાની હતી, જરાક મસ્તી દીકરી હતી, એ દીકરીના માટે કરિયાવર માટે જ્યારે પૈસા કાઢવા એ કહે છે કે બેટા તું મોટી થશે અને તારે પરણાવવા માટે જો મારી પાસે કરિયાવરના પૈસા ના હોય એના કરતા એક કામ કરીએ. એ 5 વર્ષની દીકરી હતી કે મને જે કઈ પગાર મળે છે ને એમાં 500 રૂપિયાની નોટ હું તને આપીશ, તું સચવી રાખજે, તારા લગ્ન થશે તે વખતે આપણે કરિયાવરમાં એ વાપરીશું. આમ કરતા કરતા વર્ષો નીકળી ગયા, દીકરી પરણવા લાયક થઈ ગઈ, દીકરીનો માંગુ નક્કી થઈ ગયું. અને એક દિવસ બાપ એને એમ કહે છે કે બેટા તને ખબર છે કે તું બહુ નાની હતી ત્યારે મેં એક પ્રતિજ્ઞા લીધી કે દર મહિને મારે તને 500 રૂપિયા આપવા અને એમાંથી હું તારું કરિયાવર માટેનો સામાન ખરીદીશ. તો કે બેટા એ પૈસા મને જોઈએ છે. દીકરી ઘરમાંથી રામાયણનો ચોપડો લઈ આવી અને રામાયણના એક એક પાનની અંદર એને 500 રૂપિયાની નોટ મૂકી, એક એક પાનની અંદર. અને દરેક પાન ઉઘાડતી જાય, 500 ની નોટ કાઢતી જાય, દરેક પાન ઉઘાડતી જાય, 500 ની નોટ કાઢતી જાય અને રૂપિયાનો ઢગલો કરીને તો કે લે બાપા આર્યા તમે જે આપ્યા હતા ને 500 નોટ તમે જે આપી હતી એ જ છે, એમાંથી કોઈ બદલાઈ નથી. બાપે ને એટલું જ કીધું કે બેટા હા તે બહુ ખોટું કર્યું. તો કે બેટા મેં તને કરિયાવર માટે પૈસા આપ્યા હતા, એ પૈસા આ રીતે રામાયણના ચોપડામાં ના મુકાય. પૈસા હોય તો તિજોરીમાં મુકાય, પૈસા હોય તો કબાટમાં મુકાય, પૈસા હોય તો તાળું મારીને ટેબલના ખાનામાં મુકાય. અને તે રામાયણમાં મૂક્યા. ધાર કે પૈસા ચોરાઈ ગયા હોત આજે મારી દશા શું થાત? તો એ દીકરી બાપને એવો જવાબ આપે છે કે નાના મોડે મારે મોટી વાત તો નહીં કરવી જોઈએ બાપુ, પણ ચોર આવે ને તો તિજોરી ઉઘાડે, ચોર આવે ને તો કબાટ ઉઘાડે, ચોર આવે તો ટેબલના ખાના તોડીને ઉઘાડે, પણ કોઈ દિવસે રામાયણ નહીં ઉઘાડે. અને જો એકવાર રામાયણ ઉઘાડે તો પછી એને કોઈ દિવસ ચોરી કરવાના દાડા નહીં આવે.
ગુજરાતની દીકરી હતી, સંસ્કાર પુત્રીના લક્ષણો બહુ જુદા હોય છે સાહેબ, બહુ જુદા હોય છે. બાપા કીધું કે ચાલ બેટા બે આમાં માટે આપણે તારા કરિયાવરના વાસણ ખરીદવા માટે જઈએ. લગ્નનો પ્રશ્ન મોટી થશે, આ દીકરો મારો મોટો થશે, એના પગલામાં ફેર પડી જતો હોય છે. અને એટલે કવિ કહે છે, કૈલાસ પંડિતે લખ્યું છે કે ક્યાં ખોવાણું બચપણ મારું મુજને પાછું આપો, મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી આપો. કે મોટર બંગલા લઈ લો મારા, લઈ લો વૈભવ પાછો, મારે કાંઈ જોઈતું નથી. મોટર બંગલા લઈ લો મારા, લઈ લો વૈભવ પાછો, પેલી પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો. બચપણના જેવી, બચપણ એકવાર જતું રહે છે ને પાછી નથી.